ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બંગાળની ખાડીમાં ફરી બન્યું છે એક ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે। 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે ડિપ્રેશનની અસર। દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। ડિપ્રેશન વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સુધી વરસાદ પહોંચી શકે છે, એટલે ફરી એકવાર વરસાદના એંધાણ છે। બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બની રહ્યું છે। ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે। 17 સપ્ટેમ્બરથી ડિપ્રેશનની અસર પણ થઈ શકે છે। દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સેવવામાં આવી રહી છે। ડિપ્રેશન જો વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્રનો પણ વારો આવી શકે છે। સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાઈ શકે છે। ફોનલાઈન પર સંવાદદાતા લખમણ જોડાઈ ચૂક્યા છે। લખમણ, કયા પ્રકારની સિસ્ટમ અત્યારે બની રહી છે અને જેના કારણે કયા કયા જિલ્લાઓમાં અસર પહોંચી શકે છે? મિત્તલ, બંગાળની ખાડીમાં જે ગઈકાલે એક લો પ્રેશર સર્જાયું હતું તે હવે ડિપ્રેશન બની ચૂક્યું છે અને તે બાંગ્લાદેશ થઈ અને હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને હાલની દિશા જે તેની છે તે એકદમ ગુજરાત તરફની છે। એટલે જો એ જ દિશામાં આ ડિપ્રેશન આગળ વધ્યું તો ગુજરાત સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી શકે છે અને જરૂરિયાતના સમયે જે અમુક વિસ્તારોમાં વરસાદની હાલ જરૂર છે એવા ખેડૂતોને ફાયદો પણ થઈ શકે છે। સાથે સાથે જ જો આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી તો મોટાભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે એવું અનુમાન છે। જો આ સિસ્ટમની દિશા આટલી જ રહી અને જો તીવ્રતા ડિપ્રેશનની જે તીવ્રતા છે તે જળવાયેલી રહી વધુ સમય સુધી તો આ સિસ્ટમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી શકે છે અને સારો એવો વરસાદ આપી શકે છે। મિત્ર, બિલકુલ, આભાર માહિતી બદલ। તો 2 દિવસ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 16-17 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહી શકે છે। મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે। લગભગ 16-17માં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। એમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના રાજ્યોના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર પછી હસ્ત અને પછી ચિત્રા એ નક્ષત્રો ચોમાસાના ગણાય છે। આમ તો સ્વાતિએ ગણાય છે, પણ સ્વાતિ નક્ષત્ર સમંદરમાં વરસે એવું। શરદ પૂર્ણિમામાં કાળા વાદળો બાદ ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના વધુ રહે છે। શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે। સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ભારે વરસાદ થઈ શકે। ઓક્ટોબરની શરૂઆતમાં પણ ભારે વરસાદની વકી છે। શરદ પૂર્ણિમામાં શ્યામ વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડા થતા હોય છે। એટલે આ જે શ્યામ વાદળો ઢંકાયેલો છે તો સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે અને લગભગ વહાણો છે એની અસર થાય તેવું રહેશે।